प्रधानमंत्री के तमिलनाडु दौरे से पहले डीएमके के मुखपत्र ने की केंद्र सरकार की आलोचना। गुजरात के द्वारका में बोरवेल से निकाली गई 2.5 साल की मासूम की अस्पताल पहुंचने से पहले ही मौत। अयोध्या में 22 जनवरी के कार्यक्रम को लेकर बीजेपी की आज बड़ी बैठक, शाह नड्डा रहेंगे मौजूद। आंध्र प्रदेश के मुख्यमंत्री जगन मोहन रेड्डी का साथ छोड़ेंगी बहन शर्मिला, 4 जनवरी को कांग्रेस में होंगी शामिल। ओवैसी पर भड़के सत्येंद्र दास, कहा अब मुगलों का शासन नहीं, मंदिर तोड़कर बनाई गई थी मस्जिद। नए साल की शुरुआत हो चुकी है और इस साल को अनोखे अंदाज में मनाने के लिए 5 जनवरी को रिलीज होने वाली यश सोनी और तर्जनी भटला स्टारर कॉमेडी एक्शन से भरपूर फिल्म डैनी जिगर का प्रमोशन करने के लिए इसके कलाकार अहमदाबाद में मौजूद रहे। एक अनोखा तरीका इस फिल्म में देखा गया। यश सोनी का एक अलग अवतार देखने को भी मिलेगा। एपिक वन लाइनर्स की वजह से दर्शक फिल्म देखने के लिए उत्सुक हैं। इस फिल्म के ट्रेलर को दर्शकों ने खूब सराहा है। इस फिल्म का निर्माण निलय चोटाई और दीपेन पटेल ने किया है, तो वहीं अभिनेता यश सोनी और निर्देशक कृष्णदेव याग्निक की यह एक साथ 5वीं फिल्म है। संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट, अहमदाबाद, गुजरात। જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે, એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે, મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે। બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે। આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે। 5મી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં। ગુજરાતી ફિલ્મોમાં પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે, પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે। અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને। આ પોતાનામાં જીવવાવાળો માણસ છે, દુનિયાની 8મી અજાયબી છે, એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે। બધા જ પાવર્સ છે આ માણસ જોડે, અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે? સંભલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને, પણ 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ છે। કેડી સર જોડેની આપણી કેમિસ્ટ્રી બહુ જૂની છે, કારણ કે કેડી સર ક્યાંક ને ક્યાંક દરેક કલાકારને એક મેકર્સને એક હોપ સ્ટેપ હોય છે। બોલિવૂડમાં જોઈએ રોહિત શેટ્ટી, અજય દેવગન, તો ક્યાંક એમાં આપણે ગાડીઓ ઉછળતી જોઈએ, ગાડીઓ કેડી સરને યશ સોનીના મૂવીમાં પણ ક્યાંક રાડો જોયું, અત્યારે ડેની જીગર જોયું, એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓડિયન્સ બી રેડી બી પ્રિપેર થઈ રહી છે કે યશ સોની કેડી સર જોડે હશે તો ગાડીઓનું પણ કંઈક આવા સીન જોવા મળશે ને શું, એટલે કયો રીતનો એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એ વસ્તુ। કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ। જેમ કે બંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ બંસાલી સાહેબની ફિલ્મ છે, કે સેમ ગોઝ ફોર રોહિત શેટ્ટી સર। પણ કેડી સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જુઓ, આજે તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે। તો એ બહુ જ એમની એક વર્સેટાઇલ ડિરેક્ટર છે। એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ, બધા જ જોનરા એક્સપ્લોર કરવા માંગે છે, અને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે। આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ